ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ટોપિક જોવાનો છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય છે. જે ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને અનંત અંતરે ચાલી જાય છે, એટલે કે ધન વિદ્યુત ભારથી દૂર તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા હોય છે. અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ ધન વિદ્યુત ભારથી દૂર તરફ જતી દિશામાં હોય. ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય છે, જે અનંત અંતરેથી આવે છે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય છે, જે અનંત અંતરેથી આવે છે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી હોય અને તે ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં હોય છે. સમજો બે ધન વિદ્યુત ભારો લઈએ તો એના વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય? તો બે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી દૂર તરફ જતી દિશામાં દૂર તરફ જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય ધન વિદ્યુત ભારની. વિદ્યુત ડાયપોલ લઈએ તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર, આને કહેવાય વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી દૂર તરફ જતી દિશામાં બતાવવી પડે. ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભાર તરફ દર્શાવવી પડે. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં હોય. સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી એક સરખા અંતરે દર્શાવવામાં આવે છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સરખા અંતરે અને એકબીજાને સમાંતર દોરવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોવાની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો તેના ગુણધર્મો. નંબર 1, વિદ્યુત ક્ષેત્ર રેખા એ કાલ્પનિક છે. નંબર 2, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ
બંધ ગાળા રચતી નથી. સમજો અહીંયા ધન વિદ્યુત ભાર મૂક્યો છે, બીજો ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે, પરંતુ બંધ ગાળા રચતી નથી. આપણને અહીંયા આકૃતિમાં બંધ ગાળો દેખાય છે, પણ આને બંધ ગાળો ના ગણી શકાય. કેમ એવું? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે. પછી ઋણ વિદ્યુત ભારથી નીકળી અને વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાં નથી જતી. એની દિશા છે એ માઇનસ થી પ્લસ નથી, પણ પ્લસ થી માઇનસ છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. નંબર 3, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. સમજો આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એની દિશા ધન ધ્રુવથી ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ છે. અહીંયા મારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે, તો અહીંયા શું દોરવું પડે? તો આ સ્પર્શકની દિશામાં આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હોય. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં હશે. તો કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. નંબર 4, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. સમજો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એ ક્યારેય આવી રીતે એકબીજાને છેદે નહીં. કારણ શું થાય? એના છેદ બિંદુ પાસે આપણે બે સ્પર્શક દોરી શકીએ. એક આ વિદ્યુત ક્ષેત્રની રેખાની દિશામાંનો અને બીજો આ દિશામાંનો. એનો અર્થ એવો થાય કે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે જુદી જુદી દિશાઓ મળે છે, જે શક્ય નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ, ક્ષેત્ર રેખાઓનું વિતરણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા પ્રબળતા દર્શાવે છે. કેવી રીતે? આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમજો અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન નથી, જુદું જુદું છે. આ અસમાન વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. અહીંયા ગાડી ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હોય, તીવ્રતા ઓછી હોય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હોય છે. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર, ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે અને જમણી બાજુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ છે, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. અને છેલ્લો મુદ્દો, સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સરખા અંતરે દોરવામાં આવે છે. નવો ક્વેશ્ચન જોવાનો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ
પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. આ ધાતુની બે પ્લેટ મૂકેલી છે. એક પ્લેટ સાથે બેટરીનો ઋણ ધ્રુવ અને બીજી પ્લેટ સાથે બેટરીનો ધન ધ્રુવ જોડી દીધો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ હોય. આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય. અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ મૂકી દઈએ. વિદ્યુત ડાયપોલ એટલે એક બાજુ આ ધન ધ્રુવ છે એ બાજુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર મૂકું છું અને જે બાજુ ઋણ ધ્રુવ છે એ બાજુ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકીએ. અહીંયા બંનેનું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ O. ડાયપોલમાં માઇનસ ક્યુ થી મધ્ય બિંદુનું અંતર A હોય અને O થી પ્લસ ક્યુ નું અંતર પણ A હોય. ધારો કે આ બિંદુનું નામ આપી દઉં છું હું A, આ બિંદુને B કહી દઉં છું. હવે આ ધન વિદ્યુત ભાર છે એના પર આ ઋણ ધ્રુવને લીધે બળ આ દિશામાં લાગશે. એ બળને હું F1 કહી દઉં. આ ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભારને ધન વિદ્યુત ભારિત પ્લેટ વડે આ દિશામાં બળ લાગશે, એને કહી દે F2. અહીંયા જુઓ તમે, F1 અને F2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ F1 ની દિશા ઉપર તરફ છે, આ માઇનસ ક્યુ છે એને આ ધન ધ્રુવ છે એ નીચે તરફ આકર્ષે એટલે F2 ની દિશા એ થઈ ગઈ. અહીંયા F1 અને F2 ની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંનેના મૂલ્ય સમાન છે પણ બંને એક રેખસ્થ નથી. કારણ કે જુઓ તમે, F1 ની કાર્યરેખા આ દિશામાં છે અને F2 ની કાર્યરેખા આ દિશામાં છે. કહેવાનો મતલબ F1 અને F2 સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એક ઉપર લાગે છે એક નીચે લાગે છે, પરંતુ બંને એક રેખસ્થ નથી. એના લીધે વિદ્યુત ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે. તો વિદ્યુત ડાયપોલ ઉપર ટોર્ક લાગવાનું કારણ F1 અને F2 સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ એક રેખસ્થ નથી. આમ નથી બંનેની કાર્યરેખા. F1 ની કાર્યરેખા આ બાજુ છે, F2 ની કાર્યરેખા ઉપર આમ છે. તો F1 અને F2 બંનેની કાર્યરેખા અલગ અલગ હોવાને કારણે બંને એક રેખસ્થ નથી. આ પોઈન્ટનું નામ આપી દઈએ છે C. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફ હોય. ડાયપોલ મોમેન્ટની દિશા છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની દિશામાં હોય છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં. આ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો થીટા લઈ લઈએ. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ E અને આ ડાયપોલ મોમેન્ટની દિશા છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. બંને વચ્ચેનો ખૂણો આ થીટા. અહીંયા આ થીટા છે તો આ યુગ્મ કોણ બને? જુઓ, Z છે તો આ ખૂણો પણ થીટા કહેવાય. તો આ ખૂણો થીટા હોય તો અહીંયા Z બની ગયો એટલે આ યુગ્મ કોણ થઈ ગયો થીટા. તો ફરીથી એક વખત, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ડાયપોલ, એ વિદ્યુત ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલી છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારને આ ઋણ પ્લેટ વડે ઉપર તરફ બળ લાગે, ધન પ્લેટ વડે નીચે તરફ બળ લાગે. F1 અને F2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ એક રેખસ્થ નથી. એના લીધે એના પર ટોર્ક લાગશે. હવે જોઈએ છે આપણે F1 અને F2 નું મૂલ્ય કેટલું? તો કે F1 is equal to F2 is equal to Q into E થાય. F1 equal to F2 બંનેના મૂલ્ય લીધા તો F is equal to Q into E સૂત્ર પરથી મૂકેલું છે. F1 equal to Q into E, E એટલે આ વિદ્યુત ક્ષેત્ર. તો F1 equal to F2 equal to QE. વળી F1 અને F2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો therefore પરિણામી બળ કેટલું થશે?
બંનેનું પરિણામી બળ શૂન્ય થશે, પણ બંને બળ એક રેખસ્થ ન હોવાને કારણે તેના પર ટોર્ક લાગે છે. તો ટોર્કનું સૂત્ર મૂકીએ તો ટોર્ક બરાબર બળ યુગ્મની ચાક માત્રા. આ 11મા ધોરણમાંથી છે. તો ટોર્ક બરાબર કોઈ એક બળનું મૂલ્ય અને ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. આ બળ યુગ્મની ચાક માત્રાની વ્યાખ્યા અનુસાર આપણે સૂત્ર મૂકી દીધું. therefore ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય એટલે F1 અથવા F2 નું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર એટલે F1 અને F2 વચ્ચેનું લંબ અંતર એટલે કેટલું થશે BC. તો F1 એટલે શું થાય Q * E થાય RM. F1 = Q * E થશે. BC નું મૂલ્ય કેટલું થશે તે જોઈએ. તો આ BC છે એ થીટાની સામેની બાજુ છે અને -q અને +q વચ્ચેનું અંતર કેટલું થશે 2a થશે. તો આપણે BC = કેટલા લઈશું 2a sin θ. ફરીથી એકવાર BC એ શું છે થીટાની સામેની બાજુ છે એટલે sin θ થાય. જોઈ લઈએ આપણે since sin θ = સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ થીટાની સામેની બાજુ એટલે કઈ છે BC ભાગ્યા કર્ણ. કર્ણ એટલે થઈ જશે AB. AB અંતર કેટલું છે આ અને આ એટલે 2a. તો BC બરાબર શું થઈ જશે Q * E 2a sin θ. Q * 2a ને શું કહેવાય આવું લખી કાઢીએ. Q * 2a ને કહેવાય ડાયપોલ મોમેન્ટ. since ડાયપોલ મોમેન્ટ P = Q * 2a આ સૂત્ર છે. તો ટોર્કનું સૂત્ર આવી ગયું. ટોર્ક ટાઉ = PE sin θ. therefore એને સદિશ રૂપમાં લખીએ તો ટાઉ = P × E. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર છે.